વાત કરીએ બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,000 થી વધુ ઓપીડી નોંધાઈ છે। મલેરિયા ડેન્ગ્યુના પણ એક કેસ નોંધાયા છે। ડાયરિયાના પણ 26 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું। બાળકોની રોજની 100 ઓપીડી નોંધાય છે। બાળકોમાં પણ શરદી ઉધરસ અને તાવના કેસોમાં વધારો થયો છે। અઠવાડિયામાં લગભગ 13,034 દર્દીઓ ઓપીડીના આઉટડોર પેશન્ટ તરીકે નોંધાયા। 1,062 દર્દી દાખલ દર્દી તરીકે ગયા અઠવાડિયામાં જીએમઆરએસ હોસ્પિટલમાં નોંધાયા। જો આ ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુના લગભગ તે અઠવાડિયામાં 47 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ તરીકે લેવામાં આવેલા। તેમાંથી ફક્ત એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો। તે જ રીતે મેલેરિયાના 410 લોહીના નમૂના દર્દીના લેવામાં આવ્યા। તેમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ હતો। તો ખોટા ખર્ચાઓ પર કાપ મૂકવા ઠાકોર સમાજે નવું બંધારણ અમલમાં મૂક્યું છે। જે બંધારણનો સ્વીકાર સરહદ પાર પાકિસ્તાનમાં પણ થયો છે, પણ બનાસકાંઠામાં ઠાકોર સમાજના નવા બંધારણનો છેડ ઉડતો જોવા મળ્યો। એક મહિનાની અંદર જ બંધારણના નિયમો તૂટ્યા, જેને લઈને હવે સમાજમાં રોષ ફેલાયો છે। ઠાકોર સમાજના નવા બંધારણના ધજાગરા। પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢ્યો। શું સમાજની શિખામણ ઝાંપા સુધી? ઠાકોર સમાજનું નવું બંધારણ અમલમાં આવ્યા બાદ બંધારણના બે પાસા જોવા મળ્યા છે। એક તરફ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે બંધારણ અનુસાર દીકરીના લગ્ન કર્યા, તો બીજી તરફ જાબડિયા ગામમાં ઠાકોર પરિવારે છડેચોક બંધારણનો છેદ ઉડાડ્યો। ડીજેના તાલે નીકળ્યો વરઘોડો। ડીજેના તાલે નાચતા લોકો। જાબડિયા ગામે ઠાકોર સમાજના નવા બંધારણનો જોઈ લો કેવી રીતે ઉલાળ્યો થઈ રહ્યો છે। ઠાકોર સમાજના નવા બંધારણમાં ડીજે પર પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો કાઢવામાં આવ્યો, જેમાં ઠાકોર સમાજના લોકો ભારે ભરખમ ટ્રકમાં સેટ કરેલા ડીજે પર મોટા અવાજે ડીજે વગાડી પોતાનો શુભ પ્રસંગે વરઘોડો કાઢી અને તેઓ વિડીયો પણ બનાવી રહ્યા છે। કોઈ સિંગર ડીજે પર ટ્રકમાં ચડીને ગીત ગાઈ રહ્યા છે। હજારોની માત્રામાં એકઠા થયેલા લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા છે। એટલું જ નહીં, કેટલાક શખ્સો ખુલ્લી તલવાર સાથે નાચતા વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યા છે। અને ત્યારે આ મુદ્દે સમાજના જ કેટલાક લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો। ઠાકોર સમાજે નવા બંધારણમાં લગ્ન અને અન્ય શુભ પ્રસંગોમાં ડીજે પ્રથા પર સંપૂર્ણપણે પ્રતિબંધ લાગુ કરવાનું નક્કી કર્યું। જો કે આ નિયમનો તાજેતરમાં છેદ ઉડાડ્યો હોય તે સમાન દ્રશ્યો બનાસકાંઠામાં જાબડિયા ગામમાંથી સામે આવ્યા, જ્યાં સમાજે નક્કી કર્યા પ્રમાણે પ્રતિબંધ હોવા છતાં ભારે ઘોંઘાટવાળા ડીજે સાથે વરઘોડો નીકળ્યો। બનાસકાંઠા ડીસાના જાબડિયા ગામના કેટલાક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વિડીયો વાયરલ થતા ઠાકોર સમાજમાં ભારે રોષ છે। પ્રતિબંધ હોવા છતાં ડીજે સાથે વરઘોડો નીકાળતા ઠાકોર સમાજે સોશિયલ મીડિયામાં ભારે બળાપો કાઢ્યો। નવા બંધારણના નિયમોના કડક અમલનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ ગણતરીના દિવસોમાં જ આ દાવાનો ઉલાળ્યો થઈ ગયો। જો કે ડીજે સાથે વરઘોડો કાઢનારા બચાવ કરતા જોવા મળ્યા। નમસ્કાર બધાને, જય બાબારી, જય રામા ધણી, જય સદારામ બાપા। મિત્રો, હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે કે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે આપણે ઠાકોર સમાજમાં જે બંધારણ થયું હતું એમનો નિયમનું ઉલ્લંઘન કર્યું છે। તો મિત્રો, તમે બધા જે આપણે જે 16 નિયમોનું બંધારણ થયું છે એમની પોસ્ટ હું તમને આ વિડીયોમાં મૂકું છું, તમે બધા વાંચી લેજો। આપણે 16 જે નિયમ બનાવ્યા એમાંથી એક પણ નિયમનું આપણે ઉલ્લંઘન નથી કર્યું, અને તમે થોડું ધ્યાનથી વાંચી અને જોજો તમારું શું કેવું થાય છે। અને જે અમારા વિરોધીઓ છે એ તો વિડીયો બનાવે જ છે કે અમને ઉલ્લંઘન કર્યું છે, પણ તમે બધા આ પોસ્ટ વાંચો અને જે આપણે 16 મુદ્દા છે અમે એક પણ મુદ્દાનું ઉલ્લંઘન નથી કર્યું। બધાને અમે જાબડિયાથી જોન લઈને આવ્યા છે, પણ અમે 15,000 માં જે લંઘા કર્યા એ લંઘા લઈને આવ્યા છે, અને અમે કોઈ નિયમ તોડ્યો નથી। નિયમની અંદર એવું હતું કે અમે જોનમાં ડીજે લઈને ના જાવ, પણ અમે અત્યારે ડીજે લઈને આવ્યા નથી। પણ આખો વિડીયો તમે જોજો, અત્યારે બીજી જોન આવેલી છે, માફ કરજો, પણ એ હોમેથી ડીજે લઈને આવેલા છે। એટલે ખાલી તમને ગબ્બર ઠાકોર દેખાય છે ને એમને હેરાન કરવાની વસ્તુ છે એમ। અને એક ખાલી મામૂલી ડીજે અમારી પરંપરા છે, અમે અમારી પરંપરા ઉજવીએ, એમાં તમે કોઈ દેશદ્રોહી ગદ્દાર ને આમ તેમ ઘણું બધું બોલી ગયા છો।
કરો. ડીસા તાલુકાના જાંબડિયા ખાતે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર જે કલાકાર તરીકે ઓળખાય છે, એમના પરિવારમાં પ્રસંગ હતો તો એમણે લગ્ન પ્રસંગમાં લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢી અને ઠાકોર સમાજના બંધારણને ઉપરવટ જઈ અને એમનો પ્રસંગ કર્યો છે. બંધારણનું ઉલ્લંઘન કર્યું છે, બંધારણને માન્ય રાખ્યું નથી. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ખૂબ આક્રોશ